બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાયું છે। આ સાથે જ રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે। વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદી માહોલ છે। સૌથી પહેલા આપ સિસ્ટમ સક્રિય થયેલી અહીં જોઈ રહ્યા છો ભોપાલ પાસે, એટલે કે ઓવરઓલ અહીં રાજસ્થાન પાસે સિસ્ટમ સક્રિય થઈ છે, મધ્યપ્રદેશ પાસે જે પહેલા પણ હતી અત્યારે પણ ત્યાં જ છે, જેની અસર અહીં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં વરસાદી એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું જોર અહીં વધી શકે છે। અહીં આપણે જોઈએ સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો, દરિયાકાંઠાનો જે બેલ્ટ છે, દ્વારકા, જૂનાગઢ, ઉના, જામનગર, ભાવનગર કે જ્યાં ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વરસાદે વિરામ પણ લીધેલો છે। અમદાવાદ પાસે, મહેસાણા પાસે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ તરફ દક્ષિણ ગુજરાત જોઈએ, જ્યાં પણ પહેલેથી વરસાદી માહોલ છવાયેલો છે, સુરત, વલસાડ પાસે કે જ્યાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અહીં ઇન્દોર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર અહીં જોવા મળી શકે છે। ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ પણ અહીં આ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ આવનારા દિવસોમાં આગળ ટાઈમ વાઇઝ જોઈએ કે આજે સાંજ પછી વરસાદી માહોલ રાજ્યમાં કેવો રહેશે। આસપાસ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જ સિસ્ટમ સક્રિય થયેલી છે, જે ગ્રીન અને યલો ઝોન જોઈ રહ્યા છો તેની અસર અહીં જ દેખાશે। એટલે કે ઓવરઓલ અત્યારે હવામાન વિભાગ દ્વારા જોઈએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદ આગળનું જોઈએ, આવતીકાલની ડેટ વાઇઝ પણ જોઈ લઈએ કે કાલે કેવો વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે। તો આવતીકાલે પણ જોઈ રહ્યા છો કે આવતીકાલે જે સિસ્ટમ અહીં હતી તે થોડી બીજી તરફ આગળ વધી રહી છે ભોપાલ પાસે, જેના કારણે મધ્યમ વરસાદ જ યથાવત રહેશે। ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ કે ક્યાં કેવો વરસાદી માહોલ રહેશે। ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલમાં ઓવરઓલ હવામાન વિભાગના ફોરકાસ્ટ વિશે વાત કરીએ તો હેવી રેનની આગાહી બનાસકાંઠામાં કરી છે, પરંતુ લાઇટ ટુ મોડરેટ ઓવરઓલ રહેશે। અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરી લઈએ તો અન્ય ડિસ્ટ્રિક્ટમાં પણ એ જ છે, લાઇટ ટુ મોડરેટ। અહીંયા સાબરકાંઠા કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, એટલે કે આજે આવતીકાલથી લાઇટ ટુ મોડરેટ રહેશે। એવી જ રીતે આગળ જોઈએ અન્ય ડિસ્ટ્રિક્ટમાં તો અરવલ્લી કે જ્યાં પણ હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ ઓવરઓલ ખેડા, અમદાવાદ, આણંદ, ત્યારબાદ બરોડા, દાહોદ કે જ્યાં મધ્યમ વરસાદ રહેશે। મહીસાગરમાં જોઈએ તો હેવી રેનની આગાહી છે। ત્યારબાદ અન્ય પ્રોફાઇલ પર નજર કરીએ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત કે જ્યાં લાઇટ ટુ મોડરેટ મધ્યમ વરસાદ જ રહેશે। ડાંગ, નવસારી એટલે કે દક્ષિણનો જે આખો બેલ્ટ છે ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને ફોરકાસ્ટ પણ એ જ છે। આગળ જોઈએ તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર કે જ્યાં પહેલેથી વરસાદની ઘટ છે ત્યાં પણ મધ્યમ વરસાદ જ રહેશે। કોઈ વરસાદનું જોર ત્યાં વધતું નથી। પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ લાઇટ ટુ મોડરેટ। એ જ રીતે ભાવનગર પછીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈએ તો મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ ત્યાં પણ મધ્યમ વરસાદ જ રહેશે। અને ત્યારબાદ લાસ્ટ પ્રોફાઇલમાં જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે, કચ્છને દેવું કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ છે, એટલે ઓવરઓલ રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે। રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાતના સરહદી જેટલા પણ વિસ્તારો છે ત્યાં રહી શકે છે, અને ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી આગામી 5 થી 6 દિવસ હવામાન વિભાગે કરી છે।